હેલો એવરીવન, ધીસ ઇઝ મી તેજસ રાજપ્રાઇટ, સીઓ નવરા અમદાવાદી. નવરા અમદાવાદી આજે પહોંચ્યો હતો સેવા પ્રયાસ ફાઉન્ડેશનના ગ્લોરી એવોર્ડ્સમાં. તો આવો જોઈએ આ ગ્લોરી એવોર્ડની અમુક હાઇલાઇટ્સ. હું આજે સેવા પ્રયાસ ફાઉન્ડેશનનો એવોર્ડ યોજવા માટે કહીશ કે એસપીએફ ગ્લોરી એવોર્ડ અમે દર વર્ષે રાખીએ છીએ. સેવા પ્રયાસ ફાઉન્ડેશન જે છે એ ખૂબ જ સેવાકીય કાર્ય કરી રહ્યું છે અને દીકરીઓ માટે, બહેનો માટે અને ઘણા બધા એવા કાર્યો કરીએ છીએ કે જે રોડ સાઇડ એરિયાઝમાં, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પહોંચીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચીએ છીએ. તો આ ટીમ કેન્સર અવેરનેસના કાર્યો પણ ઘણા કરી રહી છે. તો આ ટીમ વિશે એટલું જ કહીશ કે જેણે આખું વર્ષ જેણે કામ કર્યું છે, જે આખું વર્ષ અમને સપોર્ટ કર્યો છે, એ લોકો માટે ગ્લોરી એવોર્ડ રાખેલ હતો અને અલગ અલગ કેટેગરીઝમાં અમે લોકોએ એવોર્ડ આપ્યા છે આજે કે જેણે લાઈફમાં કંઈક અચીવ કર્યું છે. જે લોકો આજે નાના પાયેથી કરીને એક જગ્યા બનાવી ચૂક્યા છે, એવા લોકોને આજે અમે એવોર્ડ રાખ્યો છે અને ઘણા દિગ્ગજો આવેલા હતા અને ઘણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી પણ આવેલા હતા. ખરેખર ખૂબ સરસ ગ્લોરી એવોર્ડ યોજાયો અમારો. ખૂબ હૃદયપૂર્વક લાગણી અનુભવું છું. ખૂબ આનંદ થયો છે. આજે હું વાઇસ પ્રેસિડેન્ટ નિમણૂક થઈ છે મારી સેવા પ્રયાસ ફાઉન્ડેશનમાં અને ખૂબ સારા કાર્ય કરીશ અને બસ આવી રીતના સેવા પ્રયાસ ફાઉન્ડેશનમાં બધા જોડાઓ તો આપણે બધા વર્ક કરીએ અને સેવા પ્રયાસને આપણે આગળ વધારીએ. આપ શું કહેશો? થેન્ક યુ વેરી મચ. મારું નામ તરલ ઓઝા, ફિલ્મ એક્ટર છું અને સેવા પ્રયાસ ફાઉન્ડેશન સાથે મને ખાસ સંકળાયો. આજે જોઈન્ટ સેક્રેટરી તરીકે હું સેવા પ્રયાસમાં સંકળાયો. પ્રયાસ સંગઠનના બધા જ મિત્રોનો ખૂબ આભાર માનું છું અને થેન્ક યુ સો મચ. અને આગળ જતા ખૂબ સારા કામો કરીશું એવી અમને થેન્ક યુ. મારું નામ છે ભાવિક ભોજક. હું ગુજરાતી ફિલ્મ એક્ટર, પ્રોડ્યુસર અને રાઇટર છું અને સેવા પ્રયાસ ફાઉન્ડેશનમાં આજે મને કંપની ડિરેક્ટર એટલે મીન્સ ફાઉન્ડેશનના જે એનજીઓના ડિરેક્ટર તરીકેની મને પદ આપવામાં આવ્યું છે અને છેલ્લા 1 વર્ષથી હું સેવા પ્રયાસ ફાઉન્ડેશન અમદાવાદ બ્રાન્ચમાં જોડાયો છું અને વૃક્ષારોપણ છે, બ્લડ ડોનેશન કેમ્પ છે, બહેનો માટેના ઘણા બધા એનજીઓના કામ છે, એના માટે પણ હું જોડાયો છું એમની સાથે અને બસ આગળ પણ ઘણા બધા કામ કરવા છે, લોકોની સેવા માટેના કામ કરવા છે સેવા પ્રયાસ ફાઉન્ડેશનના થ્રુ. અને આજે મને સેવા પ્રયાસ ફાઉન્ડેશન થ્રુ આજે ગ્લોરી એવોર્ડમાં મને સન્માન કરવામાં આવ્યું અને ડિરેક્ટર તરીકેનું પદ આપવામાં આવ્યું. એ બદલ હું સ્મિતાબેન અને નિકુંજભાઈનો ખૂબ ખૂબ આભારી છું. Hello everyone, હું છું ડોક્ટર નિમિષા, આયુર્વેદિક કન્સલ્ટન્ટ, પંચકર્મ ફિઝિશિયન એન્ડ હેર એન્ડ સ્કિન એક્સપર્ટ. આજે હું એએમએમાં એક સરસ સુંદર મજાનો એક એવોર્ડ પ્રોગ્રામ થઈ રહ્યો છે અને અહીંયા આપણે સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા મને આમંત્રિત કરવામાં આવી છે. મારું ક્લિનિક છે ગ્લેમબ્રીઝ હેર એન્ડ સ્કિન ક્લિનિક, સેટેલાઇટ જોધપુર એરિયામાં આવેલું છે અને અમે કામ કરીએ છીએ કેમિકલ લોડેડ બ્યુટી પ્રોડક્ટ્સથી થતા નુકસાનથી સોસાયટીને બચાવવા માટે એવી પ્રોડક્ટ્સ અમે ડેવલપ કરી છે કે જે બિલકુલ આડઅસર રહિત છે, નાના બાળકો પણ વાપરી શકે. તો આ એક અભિયાનમાં જોડાવા માટે આપ સૌને આમંત્રણ કરું છું. તમને આજે સન્માન કરવામાં આવ્યો, તમારું કેવી ફિલિંગ? હા, આજે અહીંયા એટલા બધા એવા મહાનુભાવો હતા કે જે લોકો એટલું સરસ કાર્ય કર્યા છે સોસાયટીમાં અને એમાં મને સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા મને આમંત્રિત કરવામાં આવી. મારા એક કેમિકલ ફ્રી બ્યુટી પ્રોડક્ટ્સ જે માટેનું જે અભિયાન ચલાવ્યું છે એના માટે. તો એના માટે હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું અને જે એવોર્ડ આપ્યો છે એ મારા માટે એવોર્ડ નથી પણ એક સખત પ્રયાસ, સખત મહેનતનું એક કદર કરવામાં આવી છે. થેન્ક યુ સો મચ સેવા પ્રયાસ ફાઉન્ડેશન.